હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને સવારમાં આપણે ઓમનું બેગ પેક કરી દીધું હતું. સ્કૂલના જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અને અહીંયા જો એના બેગ ઉપર લખેલું છે ઓમ યુકેજી, કારણ કે કોઈના બી બેગ ધ્યાનમાં તરત આવી જાય એટલે છોકરાઓને ઇઝી પડે. અને આ ફૂડ સ્ટેપ અહીંયા કરવા મળે તો બોલો સવારમાં એનર્જી તો જો એની. અને એના બધા બ્લોક્સ અહીં રમ્યો તો એ ઠેકાણે પાડ્યા અને મસ્ત મજાનો એ ભગવાનને પગે લાગીને અને અમને બી પગે લાગીને જતો રહ્યો હતો. સ્કૂલે જવા માટે રેડી કમ્પ્લીટ થઈ ગયો હતો. મેં એને કહી દીધું બાય બાય અને એ સાહેબ સ્કૂલે ગયા એટલે આપણે ફટાફટ ઘરનું બધું કામ પતાવ્યું. અને મારે એક હેરમાં પાવડર બી લગાવવાનો તો મિક્સ કરીને એની મેં ફટાફટ હિબસ્કસ, આમલા, પછી અરીઠા એ બધાનો મિક્સ પાવડર કરીને પેસ્ટ બનાવીને એની અંદર મસ્ત મજાનું દહીં મિક્સ કરીને અને થોડુંક પાણી એવું મિક્સ કરીને મેં લગાવ્યો તો આના એટલા બધા ફાયદા છે ને. હેરનો ગ્રોથ વધી જાય, હેરની લેન્થ વધે, જે વાળ હેરફોલ થતા હોય એ બી થોડાક ઓછા થઈ જાય ને એવું બધું હોય. આને છે ને વધારે પડતો સ્કેલ્પમાં લગાવવાનો એટલે બહુ જબરજસ્ત અસર કરે. અને થોડોક વધ્યો તો એટલે મેં નીચે બી લગાવી દીધો. અને પછી અહીંયા બધું પેસ્ટ વધી ગયો, મેં વધ્યો ઘટો જે બી વધ્યો તે ઉપર લગાવી દીધો બંધ કરીને. અને આ જો સરસ મજાનો સુકાઈ ગયો છે. અને પછી મેં હેર વોશ કરી લીધા હતા પણ મારું બહુ જ મોડું થઈ ગયું હતું. ઓમને લેવા માટે ફટાફટ સ્કૂલે આવીને અમે બધા ફ્રેન્ડ્સ અહીં ભેગા થઈને શેરડીનો મસ્ત મજાનો ઠંડો રસ પીધો. અને પછી સાંજે ડાયરેક્ટ હું ડાન્સ ક્લાસ એને મૂકવા આવી ગઈ હતી. ને એના ફ્રેન્ડ્સ જો એટલા બધા એની આતુરતાથી એને વેઇટ કરતા હોય છે ને, એટલી બધી મસ્તી કરે ને આ લોકો. અને અમારો બી ડાન્સ પતી ગયો હતો એટલી એની મેમ સાથે ફરી મસ્તી કરવાની એને ચાલુ કરી હતી. આ નાની અને એ બી નાનો. અને પછી અમે લોકો ફ્રી પડીને જતા રહેતા બહાર મસ્ત મજાની કેન્ડી ખાવા માટેના. નવી કેન્ડી આવી છે વોટરમેલન વાળી, એટલે મેં કીધું લાઈ ટ્રાય કરી લે. ઓમોએ ટ્રાય કરી એને તો ભાઈ અને મને થોડીક ઓછી ભાઈ. ચલો મળીએ આગળના મિની બ્લોગમાં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હવે આપણા 100 મિની બ્લોગ કમ્પ્લીટ થવા આવ્યા છે એટલે ફટાફટ ફોલો કરી દો.